જય શ્રી કૃષ્ણ ભાઈ. મારું નામ ઉષાબેન જાની છે. હું યુટ્યુબર છું. યુટ્યુબમાં મારી ચેનલ છે વિપુલ જાની તરીકે. તો આપણે નરેન્દ્ર મોદી સાહેબ આવવાના છે, તો તમે અત્યારે રાત્રે 12:30 સુધી એ વિશે કામ કરી રહ્યા છો એ જાણીને મને બહુ આનંદ થયો. તો તમે નરેન્દ્ર મોદી સાહેબ અહીંયા કેમ આવવાના છે, શેના કારણે એ કહેશો? પહેલાં તો બેન આપને ખૂબ ખૂબ અભિનંદન કે આપ આટલા રાત્રે બી આ યુટ્યુબ ચેનલનો તમે પ્રચાર પ્રસાર કરી રહ્યા છો. આપના અનેક મહિલા તરીકે આપ યુટ્યુબ ચેનલનો પ્રચાર પ્રસાર કરો છો, એના માટે ખૂબ ખૂબ અભિનંદન. અને રહી વાત મારી, તો કિરણ રાવલ મારું નામ છે. નરોડા વોર્ડ ભારતીય જનતા પાર્ટીનો હું પ્રમુખ છું. સાથે સાથે બેન અત્યારે જ્યારે નરેન્દ્રભાઈ મોદી દેશના તો ખરા પણ વૈશ્વિક નેતા, આખા દેશમાં જ્યારે એમનો ડંકો વાગતો હોય અને એ આપણા વિસ્તારમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે આપણા વિસ્તારમાં આવતા હોય, એમની સભા થતી હોય, જાહેર સભા, જંગી જાહેર સભા જ્યારે જવા થઈ રહી હોય, તો ચોક્કસપણે અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક છીએ. અને એક સૈનિક તરીકેની અમારી એવી ફરજ છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે અમે જેટલું કરી શકીએ, જેટલો અમનો પ્રચાર થાય એ કરવા માટે અમે તત્પર હોઈએ અને આવકારવા માટે અમે તત્પર છીએ. સાથે સાથે હું એ પણ તમને કહેવા માગીશ કે નરોડા તો ઠીક છે, પણ નરોડા, નિકોલ, ઠક્કરનગર, અમદાવાદની બધી જ જનતા, નરોડાની જનતાની જેટલી પણ સોસાયટીઓમાં અમે જઈએ છીએ, ત્યાં આગળ વાત કરીએ છીએ, તો દરેક સોસાયટીઓવાળા નરેન્દ્રભાઈને આવકારવા માટે, નરેન્દ્રભાઈને મળવા માટે, નરેન્દ્રભાઈને જોવા માટે એ તત્પર છે અને આતુર છે. અને હું ચોક્કસપણે કહી શકું છું 25 તારીખે સાંજે 4:30 વાગે જ્યારે આ સભા થવાની છે, તો હું એક ચોક્કસપણે તમને કહેવા માગીશ કે ક્યારે ભૂતોના ભવિષ્ય પૂર્વ વિસ્તારમાં જ્યાં જંગી જાહેર સભા ના થઈ હોય એવી જંગી જાહેર સભા થવાની છે. અને હું એવું કહી શકું, માનવ મહેરામણ અહીંયા ઉમળાવવાનું છે અને મૂંડે મૂંડ દેખાવાના છે અને જનતા રોડ ઉપર ઉતરવાની છે. અને એ આપ જોશો આપની નરી આંખે, તો નરેન્દ્રભાઈ મોદી જ્યારે આવવાના હોય, નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે આવવાના હોય, દેશના વડાપ્રધાન જ્યારે આવવાના હોય, તત્કાલીન મુખ્યમંત્રી જે ગુજરાતના રહી ચૂક્યા છે એ આવવાના હોય, તો અમારી સૌની અને જનતાની ફરજ છે એમના માટે જેટલું થઈ શકે એટલું કરવા માટે અમે બંધાયેલા છીએ. સાચી વાત છે ભાઈ. અને તમારી આ વાત સાંભળીને મને ખૂબ આનંદ થયો કે હું પણ એક દેશપ્રેમી તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું ખૂબ ખૂબ સ્વાગત કરીશ આપણા નરોડામાં. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ ભાઈ. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ બધાને.